આજે આપણે લેશું શ્રી કલ્યાણ કંદમ. આપણે કલ્યાણ બોલીએ, ગુજરાતીમાં કલ્યાણ બોલીએ, પ્રાકૃતમાં કલ્યાણ. કલ્યાણ કંદમ. કલ્યાણ એટલે કે કલ્યાણ અને કંદમ એટલે મૂળ. મૂળ, કલ્યાણનું મૂળ. આનું સૂત્રનું બીજું નામ છે પંચજીન સ્તુતિ. લખી છે નોકરી? નહીં નથી પહેલી જ ગાથામાં, હા, સ્તુતિ કે થોય બંને કહે, પંચજીન થોય. હા, એટલે કે પહેલી જ ગાથામાં 5 જીનેશ્વરોને યાદ કરે છે, બરાબર? પહેલી જ ગાથામાં, એટલા માટે આનું નામ છે પંચજીન થોય કહો કે સ્તુતિ કહો, વસ્તુ એક જ છે. થોય એટલે સ્તુતિ. તો પહેલો શબ્દ કીધો છે કલ્યાણ કંદમ, એટલે કે કલ્યાણનું મૂળ એવા પડમમ જીણિંદમ, એટલે કે પ્રથમ જીનેશ્વર. પ્રથમ જીનેશ્વર એટલે આદિશ્વર ભગવાન, ઋષભદેવ ભગવાન. તો એમને કલ્યાણનું મૂળ કેમ કીધા? આ અવસરી પેઢીમાં સૌથી પહેલાં તીર્થંકર ઋષભદેવ ભગવાન, બરાબર? પહેલાં તો યુગલિક કાળ ચાલતો હતો, અને પછી ઋષભદેવ ભગવાન આવ્યા ત્રીજા આરાના એન્ડમાં, અને સૌથી પ્રથમ તીર્થંકર બન્યા ઋષભદેવ ભગવાન. એટલે એમને જ બધી શરૂઆત. પ્રથમ જો આદિમમ પૃથ્વીનાથ, આદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ છે ઋષભ સ્વામી. એટલે સૌથી પહેલાં પૃથ્વીના રાજા. આમ તો 7 કુલકરો હતા, નાભિરાય કુલકર હતા, પણ રાજા તરીકેનો અભિષેક સૌથી પહેલો ઋષભદેવ ભગવાન. ઇન્દ્ર મહારાજે આવીને અભિષેક કર્યો છે. ઇન્દ્ર મહારાજે પ્રભુના રાજ્યાભિષેક કર્યો છે. તો સૌથી પહેલાં રાજા, સૌથી પહેલાં નિષ્પરિગ્રહ એટલે કે સંસારનો છોડનારા, ત્યાગ કરનારા, એ પણ સૌથી પહેલાં. અને સૌથી પહેલાં તીર્થંકર. એટલે આ અવસર પેઢીમાં, આમ તો અનંતી 24 ગઈ, પણ આપણી આ અવસર પેઢીમાં સૌથી પહેલાં તીર્થંકર. એટલે શું કીધું? હા, તીર્થનાથમ છે, એટલે કે હા, તીર્થના નાથ, એટલે કે જ્યારે ચતુર્યુગ સંઘની સ્થાપના કરી, સૌથી પહેલાં તીર્થંકર બન્યા, સૌથી તીર્થની સ્થાપના કરી. તો કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ, એટલે કે પ્રથમ જીનેશ્વર. જીણિંદમ આમાં છે રસોઈ છે, દિવ્ય છે, આમ છે નો છે નો જીણિંદમ. આ રસવઈ અને પેલી બાજુ દીર્ઘ. અક્ષરના પહેલાં આવે એને રસવઈ કહેવાય, અને અક્ષર પછી આવે એને દીર્ઘઈ કહેવાય. તો પડમમ જીણિંદમ. તો પ્રથમ જીનેશ્વર ઋષભદેવ ભગવાન, કલ્યાણનું મૂળ એવા શ્રી પ્રથમ જીનેશ્વર ઋષભદેવ ભગવાન. જે આગળ શું કીધું? પાસમ પડમમ જીણિંદમ સંતિન તવ. હવે શાંતિનાથ ભગવાન, સંતિન એટલે શાંતિનાથ ભગવાન. તો તેમજ નેમિ જીણમ મુનિંદમ. હવે નેમિનાથ ભગવાન, નેમિ જીણમ મુનિંદમ. જો હવે એના માટે મુનિંદમ શબ્દ વાપર્યો. મુનિંદમ, બરાબર? મુનિઓના ઇન્દ્ર. આ શાંતિનાથ ભગવાન કીધા. શાંતિનાથ ભગવાન કેવા? શાંતિનાથ ભગવાન તો નામ પ્રમાણે શાંતિ, જેનું નામ લેવાથી શાંતિ થઈ જાય. ગમે એટલા ઉપસર્ગો હોય, ગમે એટલા તોફાન હોય, બધા શાંત થઈ જાય. માટે તો સ્નાત્રમાં ખાસ છેલ્લે આપણે શાંતિ બોલીને કરીએ. તો શાંતિનાથ ભગવાન, તો એટલે તેમજ નેમિ જીણમ મુનિંદમ. હવે નેમિ જીનેશ્વર ભગવાન, અને એમને મુનિઓના ઇન્દ્ર કીધા છે. મુનિઓના ઇન્દ્ર. મુનિઓના ઇન્દ્ર શા માટે? એમણે શું કર્યું? એમનું જીવન ચરિત્ર વિચાર. શું કર્યું નેમિનાથ ભગવાન? લગ્ન કરવા માટે જતા હતા, પશુઓનો પુકાર સાંભળ્યો, એટલે આજીવન બ્રહ્મચારી તો હતા જ. અને લગ્ન કરવા તો ઠીક છે, બધાનું વડીલોની હિસાબે ચાલો ભાઈ હા પાડવી જ પડી. લગ્ન તો કરવાની ઈચ્છા હતી જ નહીં. અને પશુઓનો પુકાર સાંભળ્યો, બહાનું મળી ગયું. પશુઓનો પુકાર મળ્યો, સારું થયું, જે થયું તે. હવે પશુઓને એ રીતે બી મારે આમ બી લગ્ન કરવા જ નતા. એટલે આજીવન બ્રહ્મચર્ય. સાધુઓ માટે સૌથી બેસ્ટ ગુણ કયો? બ્રહ્મચર્ય. તો મુનિઓના ઇન્દ્ર એટલે કે બ્રહ્મચર્યને માટે સૌથી જો વધારે ખાસ યાદ એમને કરાવે ને ઇન્દ્ર ભગવાનને, કેમ કે આજીવન બ્રહ્મચારી. તો સાધુ ભગવંતો માટે એમના ઇન્દ્ર, મુનિઓના ઇન્દ્ર. એટલે આ રીતે 24 તીર્થંકરમાં માત્ર 2 જ તીર્થંકર બ્રહ્મચર્ય, આજીવન બ્રહ્મચર્ય. બાકી બધા લગ્ન કરેલા છે. આ 2 જ તીર્થંકર, એક નેમિનાથ ભગવાન, બીજા કોણ? શાંતિનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન. મલ્લીનાથ ભગવાને પણ લગ્ન નતા કર્યા.
બરાબર. ખબર છે મલિયાન ભગવાન સ્ટોરી ખબર છે? હા, એમના ગયા ભાવના પેલા બધા મિત્રો ગયા ભાવના બધા સાથે દીક્ષા લીધેલી, પછી માસક શમન કરેલો મલ્લીનાથ ભગવાને આગલા ભાવમાં મહાબલ રાજા, અને પછી બીજા બધાને કીધું કે તમે બધા આગળ વધો, મારે હજી એક ઉપવાસ વધારે કરવો છે. બરાબર. એટલે માયા કરી એટલે સ્ત્રીવેદ તીર્થંકર નામ કરવું તો બાંધેલું, પણ સાથે સાથે પેલું માયાને લીધે સ્ત્રીવેદ થયું. પછી હવે આ ભાવમાં હવે બધા જે મિત્રો હતા ગયા ભાવના બધા દેવલોકમાંથી બધા હવે આવ્યા, બધા અલગ અલગ જગ્યાના બધા રાજા બન્યા. કોઈ ઉજ્જૈનીના, કોઈ કોસામીના, બધા અલગ અલગ રાજાઓ બધા બન્યા. એ બધા હવે સ્વયંવર હતો, ના સ્વયંવર નહીં, પણ એ લોકોને બસ મલ્લીનાથ ભગવાનનું ચિત્ર બધા જોયું હશે અને બહુ સુંદરતા ગમી, એટલે એમને ગયા ભાવને બધું પ્રીતિ હતી, એટલે ફરી પાછું બધાને કે અમને જ પરણશું મલ્લીકુમારી. તો મલ્લીકુમારી એ લોકોને બોધ પમણાવવા માટે એમણે એમના જે એક મૂર્તિ બનાવેલી, માટીની મૂર્તિ બનાવેલી, અને બરાબર એમના જેવી જ દેખાય, અને એવો ઓરડો બનાવેલો, એમાં બરાબર વચ્ચો જ મૂર્તિ રાખેલી, પોતાની મૂર્તિ, અને બધા અલગ અલગ જગ્યાથી આવી શકે, બધા અલગ અલગ દરવાજા બધા રાખેલા, એટલે બધા જોઈને એટલે બીજા બધાને ખબર ન હોય એવો રાઉન્ડ દરવાજો, એવો રાઉન્ડ બનાવેલો હોલ. અને એમણે એક જ સમય બધાને બોલાવેલા. હવે બધા આવી અને જેવા પેલું મલ્લીકુમારની મૂર્તિ જોઈને એટલે એમને લાગ્યું કે આ સાચી જ છે, એટલે બધા મળવા માટે એકદમ દોડ્યા. અને પછી એમને શું કરેલું, મલ્લીકુમારીએ એક એવી દોરી રાખેલી અને ઉપરનો માથાનો ભાગ ખોલી શકે એવું રાખેલું, અને જેવા બધા અંદર પ્રવેશ્યા ને એટલે ઉપરથી પેલું ખોલી કાઢ્યું, એટલે એકદમ દુર્ગંધ આવવા લાગી. દુર્ગંધ આવી બધાએ પોતાના રૂમાલ વગેરે નાક પર રાખેલું, મોઢું નાક નાખેલું, અને આ શું? પછી જોયું કે આ તો ખાલી મૂર્તિ છે, અને પછી દોરી ખેંચનારે પછી મલ્લીકુમારી પછી બહાર નીકળે. પછી કે કેમ શું થયું, તમને તો બહુ પ્રેમ થતો ને આ બહુ, અને હવે કેમ આ મોઢું આટલી બધી દુર્ગંધ કેમ આવે છે? નહીં આવે. પછી આ તો કે પ્રતિમા છે અને અસલી તો તમે છો. પછી કીધું કે હું રોજ જે ખાતી હતી ને એ જ બધું મેં આને ખવડાવ્યું છે. રોજનું જેટલું ખાતી હતી બધું આમાં મેં મૂર્તિમાં નાખેલું છે. હવે ફરક શું છે આમાં અમારામાં? આમાં તમને જેવું ખોલ્યું તો દુર્ગંધ આવી, તો અમારા શરીરમાં પણ શું છે? કંઈ જ નથી, આ જ બધું છે. ખાલી ઉપરથી દેખાય છે, બાકી અંદરથી આ જ છે બધું. બધા રાજકુમારો બધાને પ્રતિબોધ પ્રમાણ્યા, બધાને વૈરાગ્ય થઈ ગયો, બધા દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. મલ્લીકુમારી પણ દીક્ષા લીધી. જે દિવસે દીક્ષા લીધી મૌન 11ની વાત છે. મૌન 11નો દિવસ આ મલ્લીકુમારીનો, મલ્લીનાથ ભગવાન મૌન 11, એમનો જન્મદિવસ બી એ, દીક્ષા દિવસ પણ એ. અને એ જ દિવસે સવારે દીક્ષા ને સાંજે કેવળ જ્ઞાન. મલ્લીકુમારી સવારે દીક્ષા ને સાંજે કેવળ. સૌથી ઓછો છદમસ્ત કાળ હોય તો મલ્લીનાથ ભગવાન. સવારે દીક્ષા ને સાંજે સ્ત્રી સ્વરૂપમાં સ્ત્રી એટલે સ્ત્રી વેતો હતો, શરીર સ્ત્રીનું હતું, પણ તીર્થંકર ભગવાન તીર્થંકર. એટલે આપણા 24 તીર્થંકરમાં માત્ર 2 જ તીર્થંકર બ્રહ્મચર્ય, આજીવન બ્રહ્મચારી, લગ્ન નહોતા કર્યા. તો આ ખાલી એક શબ્દમાંથી બધી વાત નીકળી, મુનિમ. બરાબર. તો નેમી જીણમ મુનિંદ, મુનિઓના ઇન્દ્ર. તો જેમ સાધુ ભગવાન તો નિમિનાથ ભગવાનને એમને આધાર માને ને બ્રહ્મચર્ય માટે, એવી રીતે સાધ્વીજી ભગવાન તો મલ્લીનાથ ભગવાનને આધાર માને. કેવું મળી ગયું છે, કેવું સેટિંગ, આખી આ ચોવીસમાં કેવું બધાને સેટિંગ મળી ગયું. જોકે બધા જ બધાને પૂજી શકે, પણ બ્રહ્મચર્યના વ્રતને માટે યાદ કરવા માટે આ 2 ભગવાન આપણને આ 24માં 2 ભગવાન મળ્યા છે. સાધુઓને મળ્યા નેમિનાથ ભગવાન, અને સાધ્વીજી ભગવાનને મળ્યા મલ્લીનાથ ભગવાન. હા, મલ્લીને પરણ્યા નહીં અને બીજા બધા ગરબાય. ભોયણીજી તીર્થ છે ને, આપણે બધા ભૂલી ગયા છે. બહુ સરસ તીર્થ છે ભોયણીજી તીર્થ, ખરેખર જવા જેવું છે. બહુ સરસ તીર્થ. એક ભાઈ અમે તો કરાવી દઉં, જબરજસ્ત. હા, રોજ ભણી લઈ જાય કાયમ માટે. હા, એ મારે બની ગયું બધું. એ ભણી બધા લઈ જાય દરરોજ, પ્રિય ભણી લઈ જાય. ગંદી કપૂર ભણી એને એને ભગવાન બોલે ભણી. હા. એવું બતાવે ખવડાવે, બીજા લોકો કામ સુધી બીજી જાય. અને આ મૌન 11 બી ખાસ કરવા જેવી છે. બધા વર્ષમાં એક જ દિવસ આવે છે મૌન 11. અમને એટલો બધો ડાયાબિટીસ રહેતો, પણ જો હું 2 કેરીને એટલો મોટો વાળતો મલ્લીનાથ દાદાનો
બરાબર ભગવાન ગામને દુઃખી બહુ કરે બરાબર કોઈ અચ્છા કે મને ડાયાબિટીસ નહીં થાય. મલ્લીનાથ ભગવાનનું મૌન એકાદશી છે 3 જન્મ દીક્ષા અને કેવળ ત્રણે એમના એ જ દિવસ અને 18માં નેમિનાથ ભગવાનનું 18માં હરનાથ ભગવાનનું દીક્ષા અને નેમિનાથ ભગવાનનું નમીનાથ ભગવાનનું 21માં નમીનાથ ભગવાનનું કેવળ. આવી રીતે એક જ દિવસે 5 કલ્યાણ આવી રીતે બધા અલગ અલગ કલ્યાણો કરે એટલે મૌન એકાદશી છે 150 કલ્યાણો હોય. ચાલો આપણે આ ગાથામાં આગળ વધીએ. નેમી જીનમ મુનિંદમ પછી પાસમ પયાસ સુગુણિક કથા. પયાસ એટલે પ્રકાશ. પાર્શ્વનાથ ભગવાન પ્રકાશ કરનારા સેના પર સારા ગુણો સુગુણિક કથા. પાસમ પ્રકાશ કરનારા સેના પર આપણા બધા અજ્ઞાનને દૂર કરવા માટે કેવળ જ્ઞાનનો પ્રકાશ પાથરનારા. બરાબર. પછી સુગુણિક કથાણમ ભક્તિ વંદે શ્રી વૃદ્ધ. એટલે આ બંને પાર્શ્વનાથ અને માયુસા બંને કેવા છે? સુગુણિક કથા. આમાં રસોઈ છે દિવ્ય છે વિષય રસોઈ છે વિષય સુગુણિક કઠાણ કે પેલું જોડાક્ષર આવે ને સુગુણિક કઠાણ એટલે કે સુગુણ સારા ગુણોનું એક સ્થાન. સુગુણિક કઠાણ બધા સારા ગુણોનું એક સ્થાન એવા પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી. ભક્તિ વંદે શ્રી વૃદ્ધ. ભક્તિપૂર્વક વંદન કરું છું. એમાં છે ને સીરી આવશે સીરી. આ દીર્ઘ છે રસોઈ રસોઈ છે ને સીરી વર્ધમાણ. સીરી એટલે શ્રી. આમાં પ્રાકૃતમાં સીરી શબ્દ છે અને આપણું સંસ્કૃતમાં શ્રી અને ગુજરાતીમાં શ્રી થાય. શ્રી વર્ધમાણ. એમાં શું કીધું છે? કલ્યાણનું મૂળ એવા શ્રી પ્રથમ દિનેશ્વર ઋષભદેવ ભગવાન, શાંતિનાથ ભગવાન તેમજ નેમિનાથ ભગવાન કે જેઓ મુનિઓના ઇન્દ્ર છે કે બ્રહ્મચર્યનો ગુણ પાડવા માટે સૌથી સારામાં સારું આલંબન છે નેમિનાથ ભગવાનનું. પાસમ પયાસમ સુગુણિક કઠાણ. પાર્શ્વનાથ પ્રભુ પ્રકાશ કરનારા છે. આપણા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે કેવળ જ્ઞાનનો પ્રકાશ કરનારા અને એમાં પછી સાથે સાથે સારા ગુણોનું એક સ્થાન એવા પાર્શ્વનાથ અને માયુસા. અને ભક્તિપૂર્વક વંદન કરું છું શ્રી વર્ધમાન સ્વામી મહાવીર સ્વામી ભગવાનને ભક્તિપૂર્વક. કેમ કે આપણે એમના શાસનમાં છીએ, આપણા આસનનો ઉપકારી છે એટલે એમને ભક્તિપૂર્વક વંદન કરી છે. ને સારા ગુણોનું એક સ્થાન એવા પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાન. આ બધા જ આમાં એક જ ભગવાનની બધા જ ભગવાન સારા ગુણોનું એક સ્થાન છે. બધા તીર્થંકરો એટલે બધા માટે જ આવી ગયા. તો આવી સરસ પહેલી આમાં જો પંચજીને થોઈ કીધું કેટલા ભગવાન થયા? પહેલા ઋષભદેવ, બીજા શાંતિનાથ, પછી નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી. 5 ભગવાન થઈ ગયા એટલે પંચજીન સ્થોય. તો આપણે જે 4 થોયોનો જોડો છે ખબર છે ને? આપણે પ્રતિક્રમણમાં 4 થોયો હોય છે. તો 4 થોયમાં પહેલી થોય છે ને તીર્થંકર ભગવાનોની થોય હોય. પછી બીજી થોય બધા ભગવાનની હોય. હવે બીજી થોયમાં શું કીધું છે? અપાર સંસાર સમુદ્ર બધા શિવમ દીપ્તુ સબ્બે જિનિંદા એટલે સર્વ બધા તીર્થંકર આવી ગયા. એટલે 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદ્ય, અઢી દ્વીપમાં રહેલા બધા આ 24 ગઈ 24 આવતી બધા જ આવી. બધી 24 અનંતી 24 એમાં આવી ગઈ. એટલે દરેક થોયમાં 4 થોયને જોડાય ને એમાં બીજી થોયમાં બધા ભગવાનનું હોય. પછી ત્રીજી થોયમાં આગમનું શ્રુતનું હોય અને ચોથી થોયમાં શાસન દેવ દેવીની હોય. આવી રીતે 4 થોય હોય. બરાબર. બધા થોયના જોડામાં આ રીતે હોય. પહેલી થોયમાં તો તીર્થંકર ભગવાન કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 5 હોય. બરાબર. આપણે જેના પર ખાસ ફોકસ કરવાનો છે એ રીતે. જેમ કે સંસાર દાવાની સ્તુતિ છે તો સંસાર દાવામાં પહેલી વીર જીનેશ્વરી સ્તુતિ છે. એનું સૂત્રનું નામ જ છે વીરજીની સ્તુતિ. ભક્તિ વંદે શ્રી વર્ધમાણ. બરાબર. આમાં શું થયું? આમાં શ્રી વર્ધમાણ આ તો થયું પણ સંસાર દાવામાં નમામે વીરમ ગિરિસાવે વીરમ પહેલી ગાથામાં. બરાબર. સંસાર દાવા નંદા વીરમ સમો ધુલી હર્ણસમ માયા રસા દારણ સારસેવ નમામે વીરમ ગિરિસાવે વીરમ. એટલે વીર પ્રભુની સ્તુતિ છે. એવી રીતે દરેક 4 થોયમાં પહેલી તીર્થંકર ભગવાનની સ્તુતિ હોય, બીજી બધા તીર્થંકરોની હોય, ત્રીજી જ્ઞાનની હોય અને ચોથી શાસન દેવ દેવીની હોય. હવે આ 4 થોયમાં પછી પ્રતિક્રમણમાં પાછો એનો હેતુ હોય છે. પ્રતિક્રમણમાં જેમ કે પહેલી થોય સમ્યક ચારિત્રની હોય. હા, પ્રતિક્રમણમાં ચારિત્ર પહેલું આવશે. પ્રતિક્રમણ કરીએ છીએ એટલે પાપથી પાછા હટીએ છીએ કરવાની ક્રિયા એટલે પહેલી થોય ચારિત્રની હોય.
બીજી થોઈ સમ્યક દર્શની. પેલું સમ્યક ચારિત્રની પહેલી તો સમ્યક ચારિત્રની, બીજી સમ્યક દર્શન. કેમ કે સમ્યક દર્શન એટલે કે આપણે સ્વીકારીએ છીએ કે અનંતા તીર્થંકરો થયા, અનંતા થશે, અનંતા સિદ્ધો છે, અનંતા મોક્ષે ગયા, હજી અનંતા જશે. એટલે આપણે એક ભગવાનનું એવું નથી માનતા, અનંતા ભગવાનને માનીએ બધા જીવો. અને આપણું જીન શાસન જ કહે છે કે દરેક જીવ મોક્ષે, ભવી જીવો પુરુષાર્થ કરે તો મોક્ષે જઈ શકે છે. એટલે ભગવાન એમ કહે છે કે હું ને તું સરખા છીએ, હું જેમ મોક્ષમાં બેઠો છું તું પણ મારી પાસે મારી બાજુ આવીને બેસી શકે છે. ભગવાન પોતાના જીવો આપણને બનાવવા માંગે છે. આવું જીન શાસન આપણું. એટલે આ સમ્યક દર્શન આપણને આવે એના માટે બીજી થોય છે ની છે સમ્યક દર્શનની. સવ્ય જિનિંદા સુરવિંદવ, બરાબર. એટલે કે દરેક થોયમાં, 4 થોયના જોડામાં બીજી બધા ભગવાનની થોય આવે. એટલે કે શ્રદ્ધા કરવાની છે, આપણે માનવાનું છે, વિશ્વાસ કરવાનો છે, માટે સમ્યક દર્શન. બીજી પહેલી સમ્યક ચારિત્ર, બીજી સમ્યક, ત્રીજી હોય છે શ્રુત જ્ઞાનની. એટલે સમ્યક જ્ઞાનની આવી ગયું. તો દર્શન જ્ઞાન ચારિત્ર, આપણે ત્રણની તો આરાધના કરવાની. પ્રતિબંધ શેના માટે છે? તો એમાં પહેલું ચારિત્ર, પછી દર્શન ને પછી જ્ઞાન. અને પછી જો એમાંથી રીતના સૂત્રો કઈ રીતે મૂક્યા છે, પુખરવર્ધી બધા સૂત્રો કઈ રીતે મૂક્યા છે? સમ્યક દર્શન, પહેલી સમ્યક ચારિત્ર. ચારિત્ર. હા, અમે પહેલાં કીધું, આપણે પ્રતિક્રમણ કરવા બેઠા છીએ. પ્રતિક્રમણમાં ચારિત્રનું મહત્વ વધી જાય છે. એટલે પહેલી સમ્યક ચારિત્ર આવી જાય, પાછળથી આવી જાય. હા, તો પહેલી સમ્યક ચારિત્રની છે કે આજે 5 ભગવાને જેમ કે સ્તુતિ કરી, તો 5 ભગવાનનું ચારિત્ર કેવું હતું, કેવું ઉત્તમ હતું. એ તો જેમ સંસાર દાવામાં પણ એ રીતે વીર પ્રભુનું ચારિત્ર કેવું ઉત્તમ, 27 ભુવનનું એનું જે આખું સ્તવન તમે જુઓ તો દરેક 4 થોયના જોડામાં પહેલી ચારિત્રની હોય, પછી બીજી સમ્યક દર્શનની, અને ત્રીજી સમ્યક જ્ઞાની. જો સમ્યક જ્ઞાન પછી જો પુખરવર્ધીનું સૂત્ર આવશે, કે હવે શ્રુતની એની થોય આવશે, જ્ઞાનની થોય આવશે. પછી છેલ્લે પછી વૈયા વચ્ચે ગરાણમ સંતિકાણ સંબંધિત સમય. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને, આ સમ્યક દ્રષ્ટિ દેવને માટે આપણે થોય કરીએ. એટલે ચોથી થોય શાસન દેવીની હોય. એટલે જોજો, જો આમાં છેલ્લી કુંદિતું ગોખીર આવશે એટલે સરસ્વતી માતાની થોય છે. હા, અને પેલામાં છેલ્લી આમો લાલો ધૂલી સંસાર ઝંકાર આરા વસારા, એ શાસન દેવી એટલે સુરત દેવી. બરાબર. ચોથી થોય દેવ દેવી. બધા હા, બધા 4 થોયના જોડામાં આવી જાય. અને પ્રતિક્રમણનો હેતુ આજે 4 થોયમાં પહેલું ચારિત્રનો અવસર, બીજો સમ્યક દર્શનનો, ત્રીજો સમ્યક જ્ઞાન. અને એ રીતના સૂત્ર બી મૂક્યા છે. આ બધું સમજ જેવું છે, આપણે આગળ બી લેશું ધીરે ધીરે, પણ આ પદાર્થ સમજવા જેવું. તો જો આજે આપણે કલ્યાણ કંદમની પહેલી થોય તો કરી, આપણે નમૂત્રણમાં કહ્યું છે શુદ્ધિ. ચાલુ રાખવાનું આપણે નમૂત્રણની શુદ્ધિ લઈએ. તો હા છે ને, ચોપડી ખોલી એમાં છે ને આપણે ઉચ્ચાર શુદ્ધિ અને પ્લસ સંપદા પ્રમાણે બોલવાનું બી શીખવાનું છે. સંપદા પ્રમાણે તો પહેલી સંપદા છે 3 શબ્દોની, નમુત્થણમ, અરિહંતાણમ, ભગવંતાણમ. અહીંયા અટકવાનું. નમુત્થણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આ પહેલી સંપદા. પછી આઈગરાણમ, તિથયાણમ, સંયમ સંબુદ્ધાણમ. બરાબર, અહીંયા હા, એટલે બે સંપદા થઈ. નમુત્થણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આઈગરાણમ, તિથયાણમ, સંયમ સંબુદ્ધાણમ. ચાલો, કોણ કોણ બોલશે એકદમ શુદ્ધિ રીતે? હા બોલો. હા બરાબર. સંયમ સંબુદ્ધ. હા બોલો તમે. નમુત્થણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આઈ ગયાણમ, તિથયરણમ, સંયમ બુદ્ધાણમ. બરાબર. નમુત્થણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આઈ ગયાણમ, તિથયરણમ, સંયમ બુદ્ધાણમ. એટલે વચ્ચે થોડુંક પેલી જે 3 બોલ્યા ને 3 પદ પછી તરત થોડું અલ્પ વિરામ કરો. હા બોલો. ના સાથે નથી બોલવાનું. 3 બોલીને સ્ટેજ આવે. 3 બોલે ને છેલ્લું નમુત્રમ, અરિહંતાણમ, ભગવંતાણમ. ભગવંતાણમાં થોડુંક અલ્પ વિરામ. નમોત્તરમ, અરિહંતાણમ, ભગવંતાણમ, હા આયગ્રામ, તિસરણમ, સ્વયં સંબુદ્ધાણમ. હા બરાબર. બસ પછી ઠીક એમને બોલાવે શરદભાઈ બોલો. હા, તિથયરાણમ એકદમ છૂટું પડવાનું. તિથયરાણમ આપણે ય છૂટો પડવો જોઈએ. તિથયરાણમ. બરાબર. હવે આગળ
પુરીસુત્તમાણમ પુરીસસિયાણમ પુરીસવર પુંડરીયાણમ પુરીસવર ગંધહથિણમ 4 પદ છે આમાં બરાબર. પુરીસુત્તમાણમ પુરુષત્વાણમ પુરુષસ્યાણમ પુરુષવર ગંધાથ્યણમ નહીં પુરીસવર પુંડરીયાણમ. પુરુષવર પુનરિયાણમ પુરુષવર ગંધાથ્યણમ. હા બોલો તમે બોલો. પુરીસુત્તમાણમ પુરુષોત્તમાનમ પુરુષસ્યાનમ પુરુષવર પુંડરીયાનમ પુરુષવર ગંધાઠીનમ. બરાબર. પુરીસત્વાનામ પુરીશિશિયાણામ પુરીશપુરપુંડિયાણામ પુરીસવર પુંડરીયાણમ પુરીશવરપુંડિયાણામ પુરીશવરપુંડિયુક્તમ ગંધહથિણમ. ગંધહત્તિનામ હા બોલો સરસ બોલો. પુરુષોત્તમાનમ પુરુષસ્યાનમ પુરીસવર પુંડરીયાણમ પુરુષવર ફરીથી પુરીસુત્તમાણમ પુરુષોત્તમાનમ પુરુષસ્યાનમ પુરુષવર પુંડરીયાનમ પુરુષવર ગંધહત્તિનામ. હા બરાબર. પુરીસુત્તમાણમ પુરુષોત્તમાનમ પુરુષસ્યાનમ પુરુષવર પુંડરીયાનમ પુરુષવર ગંધહત્તિનમ. બરાબર. હા થયું. હા ઉપર પછી આવશે હા હવે લોકોત્તમાણના 5 પદ છે. લોકોત્તમાણમ લોગનાહણમ લોગહિયાણમ લોગપૈવાણમ લોગપજ્જોવ ગરાણમ. હા ગરાણમ જુદું પડાવો. હા અગરાણમ પજ્જો ગરાણમ. જેમ પેલું આપણે લોગસમાં ઉજ્જો હા જેમ લોગસ ઉજ્જો કરે એ ટાઈમમાં પજ્જો ગરાણમ. ચાલો બોલો. લોકોત્તમાણમ લઘુત્તમાણમ લોગનહાણમ લોગહૈયાણમ લોગપૈવાણમ લોગપજ્જો અગરાણમ. હા પજ્જો અગ્રાણ નહીં પજ્જો લોગપજ્જો અગરાણમ. ગરાણમ. લોકોત્તમાનમ લોગનહાનમ લોગહિયાનમ લોકપૈવાનમ લોકભજ્ય અગરાનમ. હા અને લોક નહીં લોગ. લોગ. હા આપણે લોકમાં ગ અડધો થઈ જાય છે. હા હા લોગ પૈવાણ. હા લોગ પૈવાણ એ તો બોલો કાકા બોલો. લોકોત્તમાણ લોકનાણિયાણમ નહીં લોકનાહણ નહીં લોગનાહણ. લોકનાહણમ લોકહિયાણમ હા. લોકપુરાણમ લોકપજ્જો અગરાણમ હા અગ્રામ નહીં લોગપજ્જો લોકપજ્જો ગરાણમ. હા બરાબર. અહીંયા બધાને ધ્યાન રાખો. લોકોત્તમાણ હા લોકોત્તમાનમ લોકનાહણમ લોકહિયાણમ લોકપૈવાણમ લોકપજ્જો અગરાણમ ના અ નહીં લોગપજ્જો લોકપજ્જો ગરાણમ. અક્ષર લોગપૈવાણ લોકપૈમાનમ લોકપજ્જો વરી પૈવાણમ લોગપૈવાણમ વરી ગયો. લોકોત્તમાનમ લોકનાહણમ લોકહિયાનમ લોકપૈવાનમ લોકપજ્જો હા તમે લોક બોલો ને લોક એટલે ગ અડધો થાય છે. જો આમ તમે બોલો છો પણ લોગ આખો ગ બોલો. લોગ પૈવાણમ લોગ પજ્જો ગરાણમ. લોકહિયાનમ લોકપૈવાનમ ના લોગ લોગ હિયાણ લોગ હિયાણ લોકોત્તમાનમ લોકનાહણમ ને લોગ લોગોત્તમણમ છે લોગનાહણમ. લોકહિયાનમ હા લોગ હિયાણ. પૈવાનમ તમે લોગ પર ગ ને અટકાઈ દો છો. ગ અડધો બોલો તમે. લોગ લોગ હિયાણ. ગ આખો બોલો લોગ. આમ ગને ઉચકવાનું છે લોગ. લોકપૈવાનમ હા લોકપજ્જો પજ્જો ગરાણમ. હા અરે જે તમે ચાલો હા ચાલો હવે એક વખત જો કંઈ નહીં આપણે આટલે સુધી થયું. હવે આગળ લઈએ. 4 ગણ. લોકો પજ્જગમ છે અભય. અભય દયાણમ. અભય દયાણમ ચક્ષુ દયાણમ મગ્ગ દયાણમ શરણ દયાણમ બોહિ દયાણમ. બોલો અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ બોહિદયાણમ. બરાબર અભયદયાનમ ચક્ષુદયાનમ મગ્ગદયાનમ શરણદયાનમ બોહિદયાનમ. બરાબર છે. અભયદયાનમ ચક્ષુદયાનમ મગ્ગદયાનમ શરણદયાનમ બોહિ દયાણમ એક રહી ગયું ને બોહિ દયાણમ. બોહિદયાનમ હા એક શબ્દ રહી ગયો. બોલો સરસ આપો એમના અભયદયાનમ ચક્ષુદયાનમ મગ્ગદયાનમ શરણદયાનમ બોહિ દયાણમ. હા અભયદયાનમ ચક્ષુદયાનમ મગ્ગદયાનમ શરણદયાનમ બોહિદયાનમ. બરાબર આ ઇઝી છે. બોલમ પકડી તો હવે અઘરું આવશે. હા હવે ધમ્મ દયાણમ ધમ્મ દેશયાણમ ધમ્મ નાયગણમ ધમ્મ સાર્હિણમ ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણમ. ધમ્મદયાણમ ધમ્મદેસ્યાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારિણમ ધમ્મવર ચાવરંત ચક્કવટ્ટીણમ. બરાબર ધમ્મદયાનમ ધમ્મદેશ્યાનમ ધમ્મનાયકાનમ ધમ્મસારહિણમ ધમ્મવરચાવરંત ચક્કવટ્ટીનમ. હા જો સારહિણમ જુદું નહીં પાડવાનું. સારહી સાથે લેવાનું. સારહી ખાલી નામ જુદું પાડવાનું. ધમ્મસારિણમ
આપણે સારહીણમ જુદું નહીં પડે. સારહીણમ, સારથી, પ્રભુ ધર્મરૂપી રથના સારથી. સારહીણમ. ના, ધમ નહીં, ધમ્મદયાણમ. ના, ધમ્મવર સાર નહીં, ધમ્મ સારહીણમ. ધમ્મ સારહીણમ, ધમ્મવર ધમ્મવર ચાઉરંતમ નહીં, ચાઉરંત, બસ એટલું જ. ચાઉરંત ચક્કવટ્ટીણમ. ધમ્મદયાનમ ધમ્મદેશિયાનમ ધમ્મનાયકાનમ ધમ્મસારીણમ ધમ્મવરચાવુરંત ચક્કમ. હા, ધમ્મવર. બોલો. ધર્મસારી ના, ધમ્મદયાણમ. ધર્મડ્યાનમ ધર્મડ્યાનમ ધર્મદેશ્યાનમ ધર્મનાયકમ ધર્મસારી ધર્મવરચક્કવટીનમ. હા, ચક્કવટ્ટીણમ ડબલ. પછી અપ્પડિહય વરનાણ દંસણ ધરાણમ વિયટ્ટ છૌમાણમ. બોલો. પડી હૈયા વર્ણાણામ દર્શન ધરાણમ વેટ છૌમાણમ. હા, વિયટ્ટ છૌમાણમ. अपड़ी हय वर्णाण दंशन धराण वियट्ट चौमाणम. બરાબર. અપ્પડિહય, અપ્પડિહય નહીં, અપ્પડી. હા, અપ્પડિહય. અપ્પડિહય વરનાણ દંસણ ધરાણમ વિયટ્ટ છૌમાણમ. હા, વિયટ્ટ ડબલ ટ, વિયટ્ટ છૌમાણમ. પટીયવર્ણાણમ સંશોધનમ વિયત્તચ્છૌમાણમ. બરાબર. પર્ય વર્ણા નહીં, વરનાણ નથી, વરનાણ. ચંદ્ર હા, નાણ ઉપર મીઠું નથી. અપ્પડિહય વરનાણ વર્ણાના દંસણ ધરાણમ. વ્યક્ત ચોમાં. હા, બરાબર. પછી તો ઇઝી છે. ચીણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ મોહયાણમ મુત્તાણમ મોગાણમ. આ તો બધાને આપણે જ. હવે નવમી ગાથા. બરાબર. પહેલો શબ્દ શરૂઆત. સબ્બન્નુણમ. બે આવવાના વેના. સબ્બન્નુણમ સબ્બદરિસિનમ શિવ મયલ મરુવ મણંત મખય મહબાબહ મપ્લુરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ નમોજીણાણમ જીયભયાણમ. આ નવમી ગાથા બરાબર કરવી પડશે. પહેલો શબ્દ બહુ હા, સબ્બન્નુણમ. બરાબર વજન આપી બોલવાનું છે. 6 લાઈન. ડબલ સબ્બન્નુણમ અને દીર્ઘઈ. હા, વન્નુનમ સબ્બન્નુણમ. વન્નુનમ બોલો. સબ્બન્નુણમ. સૌવન્નુણમ સૌવદર્શનમ શિવ મહિલા મર્વ મણંત મખય હવાબાહ અપૂર્ણાવિધિ સિદ્ધિગઈ નામ ધેયમ ઠાણમ સંપત્તાણમ નમોજ્ઞાણમ જયભયાણમ. વિત્તિ. વિત્તિમાં ડબલ ત. અપૂર્ણાવિધિ. સૌવાણુણમ નહીં, સૌવન્નુણમ નહીં, ડબલ વન ડબલ ન. સબ્બન્નુણમ. સૌવન્નુણમ હા, સૌવન્નુણમ સૌવદરિસિનમ શિવામયદા મણવા મણંતમક્ષય મોવાબાહમપુનરાવિદ્ધિ સિદ્ધિ ગઈ નામધેયમ તાણમ સંપત્તાણમ નમો જીનાનમ જીયભયાનમ. બરાબર છે. બરાબર. ના, મખય. યા, મખય. સિદ્ધિ ગઈ નામ દેવ તળમ સંપતાળમ નમો જીયાણમ જીય વિયાણમ. હા, પહેલા સબ્બન્નુણમ બરાબર વજન આપવાનું. સબ્બન્નુણમ. સુમન્નમ હા, ડબલ વન. સબ્બન્નુણમ. સુમન્નમ ના, તમે વ ભાઈ બોલો છો પણ ન એક જ બોલો. સબ્બન્નુણમ. નુણમ સબ્બન્નુણમ. સબનુણમ લંબાવો. સબ્બન્નુણમ. સબનુણમ ન ડબલ છે. આ ન બી ડબલ છે. સબનુણમ ના, ના, આ બરાબર છે. સાથે સાથે આ બી ડબલ લો. સબ્બન્નુણમ. સબનુણમ હા, સબ્બન્નુણમ. ધક્કો મારો હા, બરાબર. સબ્બન્નુણમ. સબનુણમ સબ્બન્નુણમ. સબનુણમ સૌવન્નુણમ વથી બી ધક્કો લગાવવાનો. સબ્બન્નુણમ. સબનુણમ તમે સબ્બન્નુણમ બોલો છો. આમાં છે ને આપણને આસાદ ના આસાદ ના જો અડધો ન રહી ગયો ને તો ભગવાન અજ્ઞાની છે એવું આમાં ઉચ્ચાર થાય. નુણ એટલે કંઈ નહીં. અને સબ્બન્નુણમ ભગવાન સર્વજ્ઞ છે. સબનુણમ સબ્બન્નુણમ. સબનુણમ હા, સબ્બન્નુણમ. સબનુણમ તમે આ ન ડબલ નથી બોલતા. ન ડબલ બોલતા. સબનુણમ સબ્બન્નુણમ. સબનુણમ જો આ ભૂલી જાઓ. ચાલો અહીંથી બોલો. વન્નુણમ બોલો. વન્નુણમ. વનુણમ હા, વન્નુણમ બોલે હા. એટલે સબ્બન્નુણમ. સબ
બ્રેક કેમ મારી દો છો સર્વનુણમ નહીં તો વન નુણમ બોલો છે ને આને રહેવા દો ચલો વન નુણમ વનનુણમ હા એટલે સવન નુણમ સર્વનુણમ એમાં ન નથી બોલતા ન ડબલ આવવા જોઈએ આ રીતે નહીં તો શું થાય આપણને દોષ લાગે હા. કે ભગવાન સર્વજ્ઞ છે અને આપણે બોલીએ નુણમ એટલે કંઈ ભગવાન કંઈ નથી જાણતા તો દોષ બહુ મોટો અને આ તો કેટલા અનંત તીર્થંકરોની વાત છે બધા એટલે આ બરાબર શબ્દ શીખવો પડે સવન નુણમ બોલો સુવર્ણોનમ સવદર્શિનમ શિવા મૈલા ભૂવો મનંતમકાય મોવા સિદ્ધિ ગઈ માણમ સંપત્તમ નમો બરાબર સપ્પન્નમ સપ્પદર્શિનમ શિવમ મયલમ મરમહતમ મખયમ ઉપભાવનાવિ સિદ્ધિ ગઈ નામ ધેયમ કાણમ સંપત્તાનમ નમો જીનાનમ જીય ભયા ચાલો તમે કોશિશ કરો સવન નુણમ ડબલ ન સવન નુણમ સર્વનુણમ હા હવે આવ્યું સર્વનુણમ હા હવે બોલો આખી ગાથા બોલી જાઓ સવન નુણમ સર્વનુણમ હા ડબલ ન બોલો સવન નુણમ સર્વનુણમ તમે વ પર અટકવા નથી સાથે જ લઈ લેવાનું છે જો સર્વનુણમ આ છે ને આ એના પર એક જવાબદારી છે આ 4 જણે ધક્કા મારવાના આ સએ 4 જણે ધક્કા મારવાના છે સર્વનુણમ સવન નુણમ સર્વનુણમ હા સર્વનુણમ સર્વદર્શનમ શિવ મહિલા મરુ મનચ મક્ક મખય મખય મબ્બાબાહ. પુનવતી અને ત ડબલ છે પુનરાવૃત્તિ નામ ધેણમ પ્રાણમ ધેયમ ધેયમ નામ ધેયમ છે ય છે નામ ધેયમ પ્રાણમ ધેયમ નામ ધેયમ નામ ધેયમ પ્રાણમ સંપત્તાણમ નમો જીયાણમ જીણાણમ નમો જીણાણમ જીયાણમ જીય ભયાણમ હા હવે છેલ્લી ગાથાની તમે આ ગાથા બરાબર કરજો ઘરે બે પ્રેક્ટિસ કરજો જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિના ગયે કાલે ગ એ કાલે આપણે ગઈ ના બોલાય ગ એ કાલે આપણે હા, ગયા બોલે છે ગયા બોલે ગ એ શબ્દ આવશે આગે કાલે ગ એ કાલે આપણે પેલું ગઈકાલે બોલવાનું કેવું હોય ગયે એટલે અનાગય શબ્દ છે આમાં હા, જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ ના ગયે કાલે અણા ગયે કાલે સંપય વટ્ટમાણા એટલે અનાગત શબ્દ છે આમાં છે ને આના શબ્દ આવશે આમાં અણા ગયે કાલે ઘણા ગયે હા એટલે કે જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિણા ગયે કાલે સંપય વટ્ટમાણા સબ્બે તિવિહેણ વંદામી જે અહીંયા સીધા જે પ્રસંતિ અણા ગયે કાલે હા. સંપયે વટમાણા સૌવે ત્યુણ વંદામી બરાબર જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ ઘણા ગયે કાલે સંપય વર્તમાના સૌવે દિવ્યેણ વંદામી બરાબર જે અહીંયા સિદ્ધા અહીંયા સિદ્ધા જે જે ભવિષ્યંતિ હા ડબલ સ ભવિષ્યંતિ ભવિષ્યંતિ વિના ગયે કાલે હા સંપય વર્તમાન સભ્ય દિવ્યેણ વંદા બરાબર બરાબર ચાલ આજે નમોત્તમ શુદ્ધિ જે અહીંયા શ્રદ્ધા જે ભવસંતિ ભવિષ્યંતિ જે ભવિષ્યંતિ ના ગયે કાલે હા સંપય વર્તમાન સંપય્ય સંપય વટ્ટમાના સંપય વર્તમાન સભ્ય દિવ્યેણ વંદા વંદામી તિવિહેણ વંદામી જે અહીંયા સિદ્ધા જે ભૂષંતિ જે બે વાર જે અહીંયા સિદ્ધા જે ભૂષંતિ અનાય સંપય વર્તમાના સૌવે દિવ્યેણ હા તમે થોડી ઉતાળમાં ભૂલ કરી નાખી. કઈ નહીં કાલે બરાબર શુદ્ધિ કરજો સ્પીડમાં બોલાય હા એ સ્પીડમાં જ ભૂલ થાય છે એટલે સ્પીડમાં જ ભૂલ થાય છે એટલે આપણે સ્પીડમાં નથી બોલવાનું જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ ઘણા ગઈ કાલે સંપય વર્તમાના સૌવે દિવ્યેણ હા આપણે ઉતાળમાં જ ભૂલ કરીએ ચાલ કંઈ નહીં આજે નમોત્તમની શુદ્ધિ થઈ ગઈ અને આપણો કલ્યાણ કરવાની પહેલી ગાથા થઈ હવે બીજી ગાથા લેશું કાલ હવે કોઈ પદાર્થ લઈએ ચાલો જીનકને આપણે બોલાય તો ઈચ્છામી દુઃખ